ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર વૃક્ષના નીચે વાંસુરી વાદન કરી રહ્યા છે અને વાંસુરી વાદન કરતા કરતા શ્રી કૃષ્ણના મનમોહક દર્શન કરતા કરતા શ્રી રાધિકાજી સુંદર નૃત્ય કરી રહ્યા છે અને નૃત્ય કરતા કરતા એ શ્યામ સુંદર શ્રી રાધિકાજીનું દર્શન કરી રહ્યા છે. એ ગોલોકધામની આ દિવ્ય લીલાનું અદ્ભુત દર્શન થઈ રહ્યું છે. કથાના અંદર પ્રભુની દિવ્ય લીલાઓનું જ્યારે આપણે ચિંતન કરીએ, મનન કરીએ, એનું જ્યારે અંતરચક્ષુના માધ્યમથી દર્શન કરીએ, ત્યારે આપણા માનસ પટલ ઉપર એ ભગવાનના એ દિવ્ય ચરિત્રો, એ દિવ્ય લીલાઓ એ ક્યાંક ને ક્યાંક સ્ફુરાયમાન થતી હોય છે અને થોડા ક્ષણો માટે આપણે એ વાતાવરણને અનુભૂત કરતા હોઈએ છીએ, એ ભાવના અંદર ભીંજાઈ જતા હોઈએ છીએ. બહુ બધા લોકો દર્શન કરવા આવી ગયા. રાધાજીને સંકોચ થવા લાગ્યો અને રાધાજીએ નૃત્યને સમાપ્ત કર્યું. શ્યામ સુંદરના બાજુમાં આવીને વિરાજમાન થઈ ગયા. હે પ્રભુ, આનાથી પણ સુંદર નૃત્ય કરું, પણ બહુ બધા લોકો ભેગા થઈ ગયા, મને સંકોચ થવા લાગ્યો. હે પ્રભુ, આ ગોલોકધામના અંદર એવું કોઈ સ્થળ નથી કે જ્યાં એકાંત હોય. हे प्रभु, आप ऐसा कोई स्थल बनाओ जो स्थल के अंदर कुंज हो, निकुंज हो, सघन कुंज हो, अनेक वृक्ष हो, वहां की हवाओं के अंदर मेरे नुपुर की छमछम हो, आपके लीला की सरगम हो. सूर्य न हो, चंद्र न हो, फिर भी वो स्थल प्रकाशमान हो. આપણે જે ઘરમાં રહેતા હોઈએ એમાં જે કંઈ પણ કર્મ કરીએ એ સૂર્ય ને ચંદ્રમાની સાક્ષીમાં કરીએ. સવારે ઉઠે તો सूर्य जोता હોય, रात्रे सोइए तो चंद्र जोता હોય. हम जो भी कर्म करते हैं सूर्य चंद्र की साक्षी में करते हैं. दादा जी को ऐसा घर बनाना है जहां सूर्य चंद्र का भी इंटरफियरेंस नहीं चाहिए. वो स्थल स्वयं प्रकाशित होना चाहिए. छह ऋतुओं ત્યાં આવીને વિરાજમાન થઈ ગઈ હોય. ભાઈ, આપણા ત્યાં તો બે જ ઋતુ હોય. એસી ચાલુ કરો એટલે શીતકાલ, બંધ કરો એટલે ઉષ્ણકાલ. राधाजी के छे मने छह ऋतु एक साथे विराजमान જોઈએ. आप ऐसा कोई स्थल बनाइए. श्री राधा कृष्ण यमुनाजीना નીર વહી રહ્યા છે. એ 100 શિખરવાળા ગિરિરાજ બાબા રાધા કૃષ્ણના હૃદયમાંથી પ્રગટ થયા અને એ ગિરિરાજ બાબામાંથી અનેક પ્રકારની સુંદર કુંજો પ્રગટ થઈ અને એ કુંજ અને નિકુંજોના અંદર વિરાજમાન થઈને એ શ્રી રાધા કૃષ્ણ સદા માટે પોતાની સુંદર લીલાઓને સાકાર કરવા લાગ્યા. એ ગિરિરાજ બાબા કઈ રીતે ભૂતલ પર પધાર્યા અને એ ગિરિરાજ બાબામાંથી કઈ રીતે શ્રીનાથજી બાબાના હસ્ત અને મુખારવિંદનું પ્રાગટ્ય થયું, એ દિવ્ય કથાને કાલના સત્રમાં એનું દર્શન કરીશું. ભગવાનના દરબારમાં ભગવાનની ઈચ્છા વગર કોઈ પણ આવી શકતું નથી. અહીંયા તમે લોકો ઉપસ્થિત થયા એ શું તમારી ઈચ્છાથી થયા? ઘણીવાર આપણી ઈચ્છા હોય તોય આપણને સત્સંગ મળી શકતું નથી. કઈ ને કઈ અડચણ આવી જાય, કઈ ને કઈ વિઘ્ન આવી જાય, કઈ ને કઈ અંતરાય આવી જાય, હર્ડલ આવી જાય. ઘણીવાર તો પ્લાનિંગ આપણા ધરાના ધરા રહી જતા હોય છે. ઘણીવાર કોઈ યાત્રાએ જવાનું હોય, કોઈ દર્શનાર્થે જવાનું હોય, કોઈ સત્સંગને શ્રવણ કરવા માટેની બધી જ વ્યવસ્થાઓ ગોઠવી હોય અને એના આગલા જ દિવસે એવું કોઈ અડચણ આવી જાય કે ઘણી બધી ઈચ્છા હોવા છતાંય એમાં આપણે સંમેલિત થઈ શકતા નથી. અને ઘણીવાર ઈચ્છા ન હોય અને ક્યાંક કોઇન્સિડન્ટલી સત્સંગમાં આવી જવાય છે. કઈ જ પ્લાનિંગ ન કર્યું હોય, કઈ જ વિચાર્યું ન હોય, कल्पना પણ न હોય કે वो सत्संग में आकर मैं बैठूंगा, लेकिन भगवान ऐसे कोई संजोग, ऐसी कोई लीला हमारे जीवन में करते हैं, उनकी इच्छा से, उनकी कृपा से वो सत्संग की उपलब्धि हो जाती है. आज के समय में देखा जाए तो सत्संग बहुत सुलभ है, नहीं दुर्लभ है. सुलभता से उपलब्ध है, लेकिन वो उपलब्धि को हासिल करने की व्यवस्था कहीं न कहीं ईश्वर के द्वारा प्रदत्त होती है.
દુનિયામાં જે વસ્તુ સરળ દેખાય છે એટલી સરળ હોતી નથી. ભગવાન કૃપા કરે ત્યારે એ સરળ બને છે, નહીં તો એ સુલભ વસ્તુ દુર્લભ હોય છે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા કરતો નથી. કેટલાય ચોપડીઓ ને ચોપડીઓ ઘરે પડી હોય, ગ્રંથો ઘરે પડ્યા હોય, ધૂળ ખાતા હોય, ખોલવાની ઈચ્છા થતી નથી, એને વાંચવાની ઈચ્છા થતી નથી. એ કેમ થતી નથી? કારણ કે હજી ઈશ્વર કૃપા થઈ નથી. કેટલી પણ સુલભ વસ્તુ આપણા જીવનના અંદર હોય, પણ એ સુલભ વસ્તુ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ઈશ્વર વિશિષ્ટ રૂપે જીવ પર કૃપા કરે છે. સત્સંગમાં આવીને બેસવું, ચાહે 1 દિવસ માટે હોય, 2 દિવસ માટે હોય, 7 દાડા માટે હોય, અરે 1 કલાક માટે હોય, અડધી કલાક માટે હોય, 1 ઘડી માટે કેમ ના હોય, એમાંય કંઈક ઈશ્વરની ઈચ્છા છે. મેં એવા લોકો જોયા છે કે ઘણીવાર બા બાપુજીને સ્કૂટર પર કે બાઇક પર કે ગાડીમાં મૂકવા આવે, ખાલી પોતે સત્સંગ એમને ગમતું ના હોય કે કરવું ના હોય કે ટાઈમ ના હોય, જે પ્રતિકૂળતા હશે, પણ ઘણીવાર એકાદ સત્સંગનો વાક્ય એમના કાનમાં પડ્યો હોય, પછી વિચાર કરે ચાલને જરા 5-1 મિનિટ બેસીને તો જોઉં, અને 5 ના 15 મિનિટ થાય, 15 ના 30 મિનિટ થાય, 30 ના 3 કલાક થાય, અને પછી 7 દાડાની રજાએ મૂકી દેનાર લોકો જોયા છે. એમાં પછી એવો ચસ્કો લાગે, એવો ભગવાન એને આકર્ષિત કરી લે, એવું એક ચુંબક ક્યાંક ને ક્યાંક એને અનુભૂત થાય, એક મેગ્નેટિક ફોર્સ એને આમ ખેંચતું હોય. અને આવું જ્યારે થાય ત્યારે સમજવું આ આપણી ઈચ્છા હતી, આ તો એની ઈચ્છા, અને એની ઈચ્છા વગર દરબારમાં અવાય જ નહીં. મને યાદ છે, મારી યુકેમાં કથાનું બહુ મોટું આયોજન હતું, અને આખા વર્ષ મારા નીમુબેન કોટેચા એટલા માઇક્રો પ્લાનિંગ વાળા વ્યક્તિ, આખું વર્ષ કથાના પ્લાનિંગમાં એમને ગુજાર્યું. અમારા સેક્રેટરીઓ ઉપર ને આજુબાજુના લોકો પર એટલા બધા એમના ફોનો આવે, અને બહુ પરફેક્શન વાળા લેડી હતા. ખૂબ એમને મહેનત કરી, અને બહુ હોશ હતી એમના મનમાં કે મારા ઘરાંગણે શ્રીનાથજીની કથા થાય અને કથાના સ્વરૂપે શ્રીનાથજી બાબા પધારે. પણ જુઓ ઠાકોરજીની લીલા કેવી હોય છે. આટલા વર્ષના પ્લાનિંગ હોવા છતાંય કથાના 20 દાડા પહેલા એ ભગવાનના ધામમાં પહોંચી ગયા. 20 દાડા પહેલા એ ઈચ્છા ધરી રહી ગઈ. એમના સુપુત્રોએ મને પ્રશ્ન કર્યો, મહારાજશ્રી, આટલી બધી ભગવાનની કથા માટેની કોઈની ઈચ્છા હોય, અને ભગવાન છેલ્લા સમયે એક મારા માની ઈચ્છા પૂરી ન કરી શકે, આવું કરીને ભગવાનને શું મળ્યું? એકાદ કથા થઈ જવા દેતે, પછી મારા માને ઉપાડી લેતે તો હજી ચાલતે, પણ આવું શા માટે થયું? ત્યારે મેં એ છોકરાઓને સમજાવ્યા કે ઘણીવાર ભગવાન ક્યારેક સંયોગ આપે, ક્યારેક વિયોગ આપે. કોઈક વાર સંયોગથી આપણો ઉદ્ધાર કરે, કોઈક વાર વિયોગથી આપણો ઉદ્ધાર કરે. ભગવાનને ખબર જ હતી આમનો છેલ્લો સમય ચાલી રહ્યો છે, અને એ છેલ્લા સમયમાં ભગવાન એમને કથા કરવાની પ્રેરણા આપી. સતત એમના મનમાં કથા ના સંસ્મરણો તાજા રહ્યા. છેક સુધી એમના મનમાં એ કથાના આયોજનના બાબતે એ શ્રીનાથજી બાબા એમના સંસ્મરણમાં રહ્યા, અને છેક સમય સુધી શ્રીનાથજીનું સ્મરણ થયું, અને એ જ સ્મરણ કરતા કરતા એમને પ્રભુના ધામની પ્રાપ્તિ થઈ. એ 20 દાડા પછી મેં ત્યાં કથા કરી, અને એ કથાના અંદર મેં કીધું કે અત્યારે ભલે પ્રત્યક્ષ સ્વરૂપે નીમુબેન આપણા સામે નથી, પણ અત્યારે પરોક્ષ રીતે એમની આત્મા અહીંયા વિરાજમાન છે અને કથાનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાન એ સ્વરૂપે એમનો ઉદ્ધાર કરવા માંગે છે. આવા ભગવદીય જીવો પણ મેં જોયા છે કે ઘણીવાર બહુ ઈચ્છા હોવા છતાંય પ્રત્યક્ષ એમને કથા સુલભ થઈ શકતી નથી, પરોક્ષ રીતે એમને સુલભ થઈ. तो ईश्वर की इच्छा और कृपा के बिना इस दरबार में
कोई आकर बैठ नहीं सकता। और अगर हमारे जीवन में ऐसे अवसर, ऐसी अनुकूलता, ऐसे संजोग अगर प्रकट होते हैं, ये भगवान की बहुत बड़ी अनुकंपा है। અને આજના સમયમાં સત્સંગની વિશેષ આવશ્યકતા છે। બાહ્ય સમૃદ્ધિ વ્યક્તિને કેટલી પણ મળી જાય, પણ જો આંતરિક રીતે વ્યક્તિ સમૃદ્ધ ન હોય તો બાહ્ય સમૃદ્ધિ એક ખોખલી સમૃદ્ધિ છે। બહુ મોટું ઘર આપણે બનાવીએ, આપણે એટલા ખુશ થઈ જઈએ, પણ એ ખુશી કેટલા સમય સુધી રહે? થોડાક સમય સુધી, અને પછી એ ઘર ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય। પછી એ બહુ મોટા ઘરની જે ખુશી હતી એ 2-5 મહિના, 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ તમે રહો એટલે ખુશી ધીરે ધીરે સમાપ્ત થતી જાય। અને પછી તમારાથી મોટું કોઈએ ઘર બનાવ્યું હોય ને એ ઘરમાં તમે જાઓ એટલે પાછું તમારા મનમાં એવું થાય, આ તો આપણો હાથથી એ મોટું છે, આપણું એનાથી નાનું છે, હવે આવું મોટું થાય તો કેટલું સારું, એ મુકામ પર પહોંચો હજી આનું મોટું થાય તો કેટલું સારું। વ્યક્તિ ઘર બદલ્યા કરે, સમૃદ્ધિને પામ્યા કરે, સત્તાને પ્રાપ્ત કર્યા કરે, સત્તાને પ્રાપ્ત કર્યા પછી પણ એ તો ભારમાં ને ભારમાં રહે છે। પછી તરત બીજો વિચાર આવે, હવે આ સત્તા જતી રહેશે તો? સત્તા પામવાનું જે મનમાં ઈચ્છા છે એ પમાઈ ગયા પછી તરત પાછો ભય બેસી જાય છે, अब ये चली गई तो। લૌકિકની કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરશું, એ પ્રાપ્તિમાં ઇનિશિયલ સ્ટેજમાં જેટલો તમને આનંદ થશે એ આનંદ લાંબા ગાળા સુધી ટકી શકતો નથી। એ ક્યાંક ને ક્યાંક શુષ્ક થઈ જતો હોય છે। બાહ્ય સમૃદ્ધિ એ ખોખલી સમૃદ્ધિ છે, બાહ્ય સફળતા એ ખોખલી સફળતા છે। અગર બાહ્ય સફળતાથી વ્યક્તિ સદૈવ માટે પ્રસન્ન થઈ શકતો હોય, સદૈવ માટે હેપી થઈ શકતો હોય તો એના જીવનમાં એ સાચા અર્થમાં સફળ કહેવાય। એટલે સફળતાની પરિભાષા આપણા ત્યાં આપવામાં આવી કે હુ ઇઝ સક્સેસફુલ, હુ ઇઝ હેપી। ઇફ યુ આર હેપી, યુ આર સક્સેસફુલ, એન્ડ ઇફ યુ આર સક્સેસફુલ, યુ આર હેપી। હેપીનેસ એન્ડ સક્સેસ goes together. Even though you get a big amount of success in your career, but still if you are not happy, then you are not successful. Ultimate goal of a human life is to get happiness. અને બધું પામ્યા પછી પણ અગર વ્યક્તિને હેપીનેસ મળતી નથી તો એ પામેલી વસ્તુ એક ખોખલી સમૃદ્ધિ છે।